તો હવે નેક્સ્ટ દાખલાની રકમ છે 15 મીટર લાંબી નિસરણીને દિવાલ સાથે ટેકવતા તે જમીનથી 12 મીટર ઊંચી બારી સુધી પહોંચે છે. તો નિસરણીના જમીન પરના છેડાનું દિવાલથી અંતર એ શોધો. તો સૌપ્રથમ તો આપણે રકમ સમજીએ કે એક નિસરણી એટલે કે ઉપર ચડવાની જે સીડી હોય એ અહીંયા જે દર્શાવેલી છે એ સીડી દર્શાવેલી છે. એ સીડી દિવાલ સાથે ટેકવતા સીડીની લંબાઈ છે એ 15 મીટર છે અને તે દિવાલ સાથે ટેકવતા એટલે કે આ જે ઊભી લીટી આપેલી છે આ બાજુની એ દિવાલ છે. એની સાથે 12 મીટર ઊંચી બારી સુધી પહોંચે છે એટલે કે જમીનથી દિવાલની ઊંચાઈ છે એ 12 મીટર આપેલી છે. તો હવે નિસરણીનો એક છેડો અને દિવાલ આ બંને વચ્ચેનું અંતર એ છે એ આપણે શોધવાનું છે. તો સૌપ્રથમ તો આપણે આપેલા ત્રિકોણને નામ આપી દઈએ કે એ, બી અને સી. તો અહીંયા દિવાલ સાથેનો જે ખૂણો છે એ કાટખૂણો હશે. હવે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીએ. તો સૌપ્રથમ તો લખીએ કે ત્રિકોણ ABCમાં કર્ણ એટલે કે AB એનો સ્ક્વેર બરાબર બાકીની બે બાજુઓ જે છે AC અને બીજી બાજુ છે BC એનો વર્ગ બરાબર થાય છે. માપ મૂકીએ. AB બરાબર છે 15 મીટર એટલે કે 15 સ્ક્વેર બરાબર AC એટલે કે 12નો સ્ક્વેર વત્તા BC બાજુનું માપ છે એ વડે દર્શાવેલું છે જે આપણે શોધવાનું છે. 15નો સ્ક્વેર જે થશે 225 બરાબર 12નો સ્ક્વેર એટલે કે 144 વત્તા A સ્ક્વેર પ્લસ 144 છે અને જમણી બાજુ લઈ જઈએ છે થશે -144 એટલે કે 225 માઇનસ 144 બરાબર A સ્ક્વેર. તો 225 માઇનસ 144 જે થશે 81. 81 બરાબર A સ્ક્વેર. 81 છે એ કોનો વર્ગ છે તો કે 9નો વર્ગ. 9 ગુણ્યા 9 બરાબર 81. તેથી લખી શકાય કે A સ્ક્વેર બરાબર 9નો વર્ગ. બંને બાજુએથી જો વર્ગ કાઢીએ તો A બરાબર 9 મીટર. બધા એકમ છે એ મીટરમાં આપેલા છે. તો અહીંયા આપણે જે એની કિંમત મળી છે એનું એકમ પણ મીટર લખીશું. તો હવે જે રકમમાં આપેલ પૂછેલું છે એ લખી નાખીએ કે નિસરણીના જમીન પરથી છેડાનું દિવાલથી અંતર 9 મીટર થાય. એટલે કે નિસરણીનો એક છેડો છે એ અને દિવાલ બંને વચ્ચેનું જે જમીન વચ્ચેનું અંતર છે એ 9 મીટર હશે.